મારે આવી રીતના ડાય ભાઈ રામ રામ ફરી એકવાર અંજલિ વિકાસ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે છીએ ઘરે અને ઘરે આપણે કંઈ કામ છે નહીં, એટલે કે વાગી ગયા છે 11:30 ને જો અંજુ A few moments later. હેઠે તૂટી ગયેલી છે ને સિલાઈ નીકળી ગઈ છે. લે હાલે જો હમ સિલાઈ જ નથી. આ એક જગ્યાએ તૂટી એટલે ગઈ કે દાળ લેવા ગયા હતા ને સિલાઈ તૂટી ગયેલી છે કોથરીની, એટલે એવું કરે. તૂટી ગઈ. આ તૂટી ગઈ. આયા સિલાઈ તૂટી ગઈ. આયા જો આયા સિલાઈ નથી, આયા નીકળી ગઈ. દુકાન કે હારા કોથરા રાખો, દુકાનમાં હારા કોથરી રાખો. રસ્તામાં કે અમારે 10 રૂપિયાની ડાળ તો ઢોરાઈ ગઈ. ઢોરાઈ ગઈ કે ઢોરાઈ ગઈ ને ઈ તો આપણા હાથમાં લઈને આવે. આપણે આમ ટીંગોઈ નાઈ તો વાહે ડાળ તો ઢોરા જ આવે. આજે આપણે શાક ખાવાનું દાળનું આપણે કંઈ ભાવતું નથી. આજે ગામડાની સ્ટાઇલમાં રોટલા બનવાનું હોય, એટલે કે રોટલા આપણે ગામડાઓમાં કેવી રીતના બનાવતા હોય, એટલે કે કેવી રીતના હાથે બનાવતા હોય, એટલે તમને પણ દેખાડી. તો ગામડામાં સિટીમાં નું અલગ અલગ રીતે બનતા છે. હા, ગામડાના ચૂલાના રોટલા અને સિટીમાં ગેસના રોટલા ફેર તો પડે કે ના પડે? ફેર પડે. ગેસના રોટલા અને ચૂલાના રોટલામાં ફેર તો પડે ને. ચૂલામાં મીઠા થાય ને ગેસમાં મીઠા ન થાય. તો કેમ થાય મીઠા? તો ચૂલો ઈ ચૂલો ને ગેસ ઈ ગેસ. એવું ભાઈ, આ બધાએ આવી રીતના હાલે, એટલે આપણે એવી રીતના જ હાલવાનું. આપણે ગેસ ઉપર બનાવવાના રોટલા છે. ગેસ ઉપર? હા. હાલો ભાઈ, આપણે ગેસ ઉપર બનાવવાના કેવા થાય હવે કે બહુ મીઠા તો નહીં, પણ મીઠા સરસ જ થાય એમ. થોડાક મહોરો વધારે પડે. મારવા વધારે પડે, એટલે કે આવી બેઠી બેઠી જો રમત કરે ડાયરની. ડાયર કાંઈ ખાવું માગતું નથી. હું જોઉં છું આમાં કે કાકરી બાકરી નથી. પછી તમે જેમ કે મારા ભાણામાં જ આવે બધું. મોરાય મારા ભાણામાં આવે, કાકરી મારા ભાણામાં જ આવે. તો રખાય નહીં ને એવા મોવારા? તો ટકો કરી નાખી થાય. ટકો કરી નાખે એવું કંઈ ન હોય. ના ના રે ના. હા, પાછા એવડા મોટા વાળ કીધી થાય. તમારે તો પાછું કરી દેવી, ટકો કરી નાખાય. જોઈ લે હજી વીણે કિંમતી ડાળ છે. હે? નાખી દેવાની હોય. હા. આપણે ડાળ ધોઈ આવી. તો એ જે ડાયર વી ગઈ છે બાયણે ડાયર ધોવા. ત્યાં લગી આપણે કાંઈ કામ તો છે નહીં, પણ હવે બાયણે પવન બહુ છે, બહુ ઝીકું પવન મારે છે. કેવો પવન ઝીકું મારે જો. નાખે ફરિયા આકડી છે ને કાઢી લીધી ને ઝાડવું ઝીકું મારે, બહુ પવન હે. લાઈટ પવન તો બહુ છે, તો વાત જવા દે તમે. હવે વરસાદનો પવન છે કે વાવાઝોડાનો કે ખબર નથી. નહીં, પાપા મારે ડાયર ધોવાની છે. खत्म बाय बाय टाटा गुड बाय गया. એ ડાયર ધોવે. તમારે આવી રીતના ડાયર ભાઈ નહીં ધોતી હોય, ડાયર ધોવે? કેમ ધોવાની? એમાં જ હોય. તો આમાં જોઈ ને ધોવાની. અત્યારે હવે ડાયર ધોવે. અડધી કલાક તો ડાયર ધોતા હતા. ના રે ના, અડધી કલાક ન થાય. જો
લ્યો આને નથી એવું. પવન બહુ ઉપડી ગયો છે, વાવાઝોડાનો જોરદાર પવન. ને અંજુ જો આવું કરે. અને આ અહીંયા આપણો ભીંડો છે, વીણવા ગયા હતા વાડીએ એટલે ભીંડો પીડો. આપણા ઘરમાં જાય લાઈટ લાઈટ કરી ને ભાઈ આજે તો આપણે વાડીએથી વહેલા આવતા જતા એટલે કે ઘરે આવીને બ્લોગ બનાવ્યો. અને હવે અંજુ રોટલા ને એવું કરશે. અને 11:30 વાગવા આવ્યા હજી. ચાલો હવે રોટલા બનાવવાનું ચાલુ કરી દઈએ. મંડી હવે અંજુ જો ડાયર વગાડવા નહીં. તેલ આવી ગયું. બહુ જીને થયું. તેલ આવી ગયું ને હવે જો આવી ડાયર નાખશે. હજુ હવે બધા મસાલા નાખી દે. આવીને સુગંધ આવી ને એમાં તો તમે હવે ડાયર કમ્પ્લીટ થઈ ગઈ. ડાયર પકાવી લીધી હવે એને. ત્યારે હજી પકવવાનું છે, પાછી વઘાર નાખી. આ મગસળી રે ઘરે સડી જાય, વાર ન લાગે ખાઈ. હમણાં રોટલા નીકળે ને ડાયર સડી જાય. અંજુ રોટલા ચાલુ કરી દીધા મહરવાના આવી રીતના. મોહરવો જ પડે નકર રોટલો ફાટી જાય. જો હવે કરી નાખે. તાવડી મેગી દીધી હમણાં તપી જાય. તપી ગઈ. એમાં શાક મૂકી દીધું છે, હવે ઈ બફાય છે. દાળ રોટલા કરે ને તો દાળ છોડી જાય. કાયા કા 15 મિનિટમાં શાક રોટલા તૈયાર. છે ને આજ કોલે હે ને બાજરો થોડો લોટ છે ને ચીકણો આવી ગયો, મજા નથી આવતી રોટલા કરવાની. સોટે હાથમાં ચીકણો આવી ગયો છે. આમ ટોપી જેવું કરી નાખવાનું. ફોડ્યું બહુ નીકળો ગામમાં. એટલે જ ને, એટલે જ તો અમલ કરવાની. ગરમ આવે ને પછી આપણે રોટલા કરી.
આ બાજરાનો રોટલો કમ્પ્લીટ થઈ ગયો અને હમણાં સળી હોતની જાય. હા તો તમે એકવાર વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. નીચે ઓલું લાલ બટન છે ને દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં.